આપણે બપોરે 12:30 વાગે જમ્યા હતા બરોબર. ઉઠવું મોડું થઈ ગયું હતું. સવારે 5:30 વાગે ઘરે પહોંચ્યા હતા. આપણે 4 વાગે જેતપુરથી નીકળ્યા હતા. ત્યાં બધું કામ પૂરું થઈ ગયું હતું. ખટારામાં બહુ થકવા દીધા. 10:30 11 વાગે ખટારો ચાલુ કર્યો હતો. તે 3:30 4 વાગે ખટારો પૂરો થયો અને સીધા નીકળી ગયા હતા. અને બપોરે આપણે ઉઠ્યા 12 12:30 વાગે, પછી જમ્યા હતા. પછી આમ થાકડો લાગતો હતો શરીરમાં, એટલે આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. અને હવે એવું છે કે નાઈ ધોઈને આપણે થઈ ગયા તૈયાર. જમી લીધું. નાસ્તો તો કાંઈ થાય નહીં, સવારે ઉઠ્યા નહોતા એટલે. અને ગુડ મોર્નિંગ પણ કાંઈ થાય નહીં બરાબર. તો આજે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે બરાબર. આપણે જઈએ છીએ પહેલાં રાજકોટ, અને રાજકોટથી તડકાની 4 વ્હીલર જો તમે થોડા કાચ ખોલ નાખીએ એટલે ના અંદર ન કરું. એટલે શું તૈયાર રહી જાય. ક્યાં પહોંચવા આવ્યા બાપા? દેવકી ગાલો. શું ખારજિયા? ખારજિયા આવશે આગળ, પછી દેવકી ગાલો. આ દેવકી ગાલો તો આવી ગયો ને? આવી ગયો તો હવે ખારજિયા થોડો, ખારજિયા તો વયું ગયું. હા, દેવકી ગાલો આવી ગયું. જો થાબડી પેંડા ચાલુ થઈ ગયા. તો આપણે દેવકી ગાલોમાં એન્ટર થઈ ગયા છે. થોડોક 20-30 કિલોમીટર માણાવાડાથી રસ્તો ખરાબ છે, 10-15 કિલોમીટર જેવો. પછી તો દેવકી ગાલોથી પાછો હાઈવે ચાલુ થઈ જાય છે. આ રીતનો જો મસ્ત રોડ ચાલુ થઈ જાય છે. અને દેવકી ગાલોના પેંડા કોને ખાધા હે કોમેન્ટમાં જણાવો, અને કોને ભાવે. બહુ રખડાય છે અહીંના દેવકી ગાલોના પેંડા. અહીંયા પુલના કામ હાલે. ઘણો ટાઈમ થયા નહીં પુલનું કામ. સારો ટાઈમ થયો. ખાવા છે લેતા જવાસ રિટર્નમાં. બને ચા પીવી છે? ચા પીવડાવીશું. ગરમા ગરમ બને છે. આ બ્લેક ઓલું નાખેલું એટલે નહીં દેખાય તમને. બતાવો આગળ કઈ બનતા છે ને ગરમા ગરમ. આખા દેવકી ગાલોમાં પેંડા જ બનાવે કા પપ્પા? અહીંયા બનાવે જો ભાઈ. પેંડા પછી ચા પેલા ચા જ ને પેંડા પેલા ખાઈ લો, ચા મોરી લાગશે. ચા તમને પીવડાવું મસ્ત, કઈ ઘટે ને એવી ચા પીવડાવું. છે પણ રોદા પૂછા નિશા કરી દીધા. આજ છે અમે ચા પીવી છે કઈ નહીં. ભાઈને કે શું ઉતાવળ છે? હવે જતું પેલા ગાડી આવે પાછો. યુપી ને પાછી ઉત્તર પ્રદેશ નું હે ને. આવી ગયો. આપણે ચા પી. જેતપુર અમે જઈએ કે આવતા હોય ચા પીવાનું મન થાય ને એટલે આ હોટલે ચા પીએ. મસ્ત ચા બનાવે. જા હોટલ ભગવતી. આપણે કઈ ચા પીવી નથી. પપ્પા ચા પીએ. આપણે થમ્સઅપ. પપ્પા આપણે બેઠા 4 વ્હીલમાં બહાર જે તડકો આપણે નીકળવાનું મન થતું નથી. પપ્પા ચા લઈ આવે. મમ્મી તું પીવા જાય ને કે લઈ આવે છે? હાલો 2 માણા ચા પી આવે ને આપણે 4 વ્હીલમાં બેઠા. પપ્પા થમ્સઅપ લેતા જોઈએ.
હા ફૂલ તડકો છે ભાઈ, ફૂલ તડકો છે. બહારનું તાપમાન બહુ હોય. એસી ચાલુ છે, બ્લેક મૂકેલા છે આપણે રબરના. તડકો પડે છે તો અહીંયા ગરમ લાગે. પાણીની જગ આપણી ભેગો હોય ઠંડા પાણીનો, એ તારે બરફ નાખીને મસ્ત આપણે બેઠા, પપ્પા આવે આગળ સોડા લઈને થમ્સઅપ પી લેવું, નીકળી જઈએ. દેવકી ગાલોલથી આવશે જેતપુર, જેતપુરથી પાછા હાઈવે પકડી લેવું ખોડલધામ થઈને. એક ટોલ નાકો આવશે, પેલા જાશું આપણે પડવલા, પડવલાથી જાશું રાત્રે રાજકોટ. બરોબર, રાત પડી જાય. અત્યારે કેટલા ટાઈમ કેટલો થયો કહું તમને તો 5 નહીં 4:13 થઈ છે હજી તો. પીધી કે નહીં ચા? પીવે છે ચા હજી. હાલો, મમ્મીએ તો ચા પી લીધી, પપ્પા કઈ ગયા? આવ્યો જો લેવા થમ્સઅપ કે નહીં લેવા? વાહ ભાઈ વાહ. અરે પણ એ બહુ ટાઢી જો તો. હું લઈ આવ્યો તો મને ખબર જ નથી. ચાલો હવે તડકાની થમ્સઅપ પી લઈને પછી નીકળીએ પાછા આગળ. તો આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ. ઊભા રહેવાના નથી કારણ કે ટ્રાફિક કાંઈ ઘટે નહીં એવું છે. કા પપ્પા? બહુ ટ્રાફિક એટલે અહીંથી દર્શન કરી લઈએ બહારથી જ. એટલે ટ્રાફિક છે બહુ. આજ રવિવાર છે, વેકેશન છે ને રવિવાર એટલે રજા હોય માણસોને. સ્કૂલમાં વેકેશન છે ને? જય ખોડિયારમાં. હા, સ્કૂલમાં વેકેશન છે પાછું. કેવડી લાઈન લઈ ગઈ જો. અંદર એ ગાડીઓ એટલી પડી ને બહાર એટલી પડી. હવે પૂરું થયું ટ્રાફિક અહીંયા. હજી ગાડીઓ તો ચાલુ જ છે. હવે આ મોટું ગ્રાઉન્ડ કરીને કોઈ સારું થયું. હાલ આગળ મંદિરના દર્શન કરી લીધા દૂરથી. હવે આગળ નીકળી જઈએ. ટ્રાફિકમાં હલવાયા ભાઈ. 15 થી 20 મિનિટથી આમથી આમ થઈ. આગળ ઓલું દેખાય કઈક શું છે? કાંકરી રેતી કાઢવાનું. આ લાઈન આયલી, આ લાઈન કઈ છે? હલો મારા વાલા, હાલો હાલો. હવે ધીમે ધીમે લાઈન તો હાલે છે. શું લાગે પપ્પા, આમને અમૃત કઈ પૂછશું આપણે? એ તો ભાઈ આમાં આપણું નો હાલે કઈ. પેટ્રોલ ડીઝલ બંધ, ઓછું વાપરો. શું ઓછું વાપરે આમાં હે પપ્પા? વરા તો આપણે એન્ટર થઈ ગયા છીએ પડવલામાં. અત્યારે તો જાય છે મામાના ઘરે. પછી ત્યાંથી અડધી કલાક બેસીને સીધા જાવ આપણે રાજકોટ. બરાબર, થોડું કામ છે બતાવશું. પછી જોઈએ આગળ શું પ્લાન છે આગળનો, તમને બધું પછી બતાવીશ. તો અત્યારે તો એટલું છે. જોઈએ આગળનું કામકાજ શું હજી કે છે, હજી ક્યાં જવાનું થાય, ક્યાં ના જવાનું થાય, શું ચેન્જ આવે છે પ્લાનમાં, બધું તમને ઇન્સ્ટાગ્રામમાં પહેલા ખબર પડશે.
ઓકે પ્લાન છે.